મેં વાત કરી રાજ્યના નેતાઓની પણ કરી કોઈને સ્વૈચ્છિક રીતે કંઈ પણ રાજનીતિમાં નિર્ણય લેવો હોય જાહેરજનમાં એ વ્યક્તિગત રીતે લઈ શકતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ આવે કે કોઈ જાય આ કોઈ નવા નથી. એમણે ખૂબ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીને એ રાજ્યમાં ને રાજકોટમાં લડવા માટે હરાવવા માટે કર્યા છે. પરિણામો જનતાએ આપ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો વિચાર લોકોની જનસુખાકારી એને લઈને લડે છે. એટલે કોઈના આવવાથી જવાથી કોઈ જાય કે કોઈ જીવિત થાય એનાથી ભારતીય જનતા પાર્ટીને ફરક પડતો નથી. કોંગ્રેસની વિકેટો તો એમના રાજકુંવરના નેતૃત્વની અંદર સતત પડતી આવી છે. સૌથી વધારે વાર હારવાનો રેકોર્ડ એ વિપક્ષના નેતાના નામે હરેક વખતે મોદી સાહેબને હરાવવા, હરેક વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે. એવી જ રીતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બાજુ દયા પણ આવે ને એક બાજુ હસવાનું પણ આવે. જે લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા હોય એટલું જ નહીં, સૌથી મોટી જવાબદારીઓ નિભાવી હોય એમના પક્ષની, એ કોઈ પ્રમુખ રહ્યા હશે, કોઈ પદાધિકારી રહ્યા હશે, કોઈ વિપક્ષના નેતા રહ્યા હશે, કોઈ ઉપનેતા રહ્યા હશે, કોઈ અત્યારે અલગ અલગ જવાબદારીમાં હશે, એ બધા જ લોકોને પુનઃ એકવાર હારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે અલગ અલગ કમિટીઓ, અરે ભાઈ કમિટીઓ બનાવવાની આવશ્યકતા નથી. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યની જનતા માટે કામ કર્યા આમાં કોઈ અમારો અહંકાર નથી, પણ કોંગ્રેસના કાળા કામો, એના કરતૂતો, એમના શાસનના કરતૂતો આજે પણ જનતા ભૂલી નથી. એના મન એ લોકો એ મત છે અને અમારા મન એ માણસ છે. અમે લોકોને માણસ તરીકે જોઈએ છે. ભગવાન રામ એમનામાં વસે છે, આપણા સૌમાં વસે છે, શાસકોના મનમાં વસે છે. એ રામને કેવી રીતે રાજી રહે, એમની સુવિધાઓ, એમની વ્યવસ્થાઓ એ કેવી રીતે આગળ વધે અને આપણું સમૃદ્ધ ગુજરાત એ વિશ્વગુરુના સ્થાને ભારત બેસે ત્યારે અનેકવિધ વિકાસની ઊંચાઈઓ સાથે આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એ મોભર પડવાની છે. એની આ સાબિતી છે, કારણ કે એમના જ નેતૃત્વમાં બધા લડ્યા છે, એમના નેતૃત્વમાં જ બધા હાર્યા છે. એમની સ્ટ્રેટેજીઓ, એમની જ કેમ્પેનિંગ કમિટીઓ, એમના જ બધા મેન્યુફેસ્ટો એ જનતાએ નકાર્યા છે. હજી પણ આવનારા સમયની અંદર જનતા નકારવાની છે. એ કોઈ આવે, કોઈ જાય, કોઈ રહે, કંઈ ન રહે, કારણ કે કોંગ્રેસ એ ખોખલી થઈ ગઈ છે. કોંગ્રેસ એ જનતામાં ખુલ્લી પડી ગઈ છે. ન તો એની પાસે કાર્યકર્તા છે, ન તો એની પાસે જનતાનો પ્રેમ છે. માત્ર નેતાઓથી બનેલી પાર્ટી એ હવે ગુજરાતમાં રહી છે. હું આપનો પણ આભાર માનું છું કે આપે પણ જંગલેશ્વરમાં જે પ્રકારે ડિમોલિશન થયું છે, સરકારી જમીનમાં જે રીતે દબાણો કરવામાં આવ્યા, કેટલાક મકાનો એ પોતે ન રહેતા હોય ને ભાડે આપવામાં આવ્યા, અનૈતિક પ્રવૃત્તિઓ થાય, અસામાજિક પ્રવૃત્તિઓ થાય, એવા અનેક પોલીસ સ્ટેશનના ચોપડે એ જંગલેશ્વરમાં ગુનાઓ નોંધાયેલા છે. આ જંગલેશ્વર, હું એમ કહું છું કે જંગલને ઉખાડવાનું કામ એ માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હર્ષભાઈના નેતૃત્વની અંદર કોર્પોરેશનની ટીમ દ્વારા થયું છે. આ અટકવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે લોકોની સુખાકારીમાં નડતા લોકો હોય, અસામાજિક તત્વો હોય, સરકારી જમીનના દબાણો કર્યા હોય, આ યાત્રા અવિરત આખા રાજ્યમાં ચાલુ રહેવાની છે. આ જંગલેશ્વરનું જંગલ કાઢીને રાજકોટની જનતાને શાંતિ આપવાનું કામ એ કોર્પોરેશને કર્યું છે. રાજ્ય સરકારની ઈચ્છાશક્તિથી થયું છે. ત્યારે કોર્પોરેશનની ટીમને અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈને અને ભાઈ હર્ષભાઈને અભિનંદન આપું છું. થેન્ક યુ. 362 કરોડ રૂપિયાના લોકાર્પણના ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનની મેયરશ્રી, માનની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માધવભાઈ, સન્માનની ધારાસભ્યશ્રીઓ બેન શ્રી ભાનુબેન, દર્શિતાબેન, ભાઈ શ્રી ઉદયભાઈ કાનગડ, ભાઈ શ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, મહાનગરપાલિકાના સૌ પદાધિકારી, સૌ અધિકારીની વિશેષ ઉપસ્થિતિની અંદર રાજકોટની અંદર એક સાથે 362 કરોડ રૂપિયાના કામો, લોકોની માળખાકીય સુવિધાઓમાં વધારો થાય એમના માટે આજે રાજકોટ ખાતે કર્યા છે. માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર વિકાસની યાત્રાઓ, માળખાકીય સુવિધાઓ આપવાની જે શરૂઆત થઈ માનની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર, માનની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના સહયોગથી આ અવિરત યાત્રા એ શરૂ રહી છે. ત્યારે મને આનંદ છે કે માત્ર એટલું જ નહીં, આવનારા ટૂંક સમયની અંદર 119 કરોડ રૂપિયા
અને 518 કરોડ રૂપિયા એમ પ્રધાનમંત્રી આવાસ યોજના અને વિવિધ પ્રકારના કામો એટલે કે આરોગ્ય કેન્દ્ર બનાવવાના હોય, કોઈ જરૂરિયાતના મશીનો લાવવાના હોય, બગીચા બનાવવાના હોય, ફૂટબોલ ગ્રાઉન્ડ રમતગમત ક્ષેત્રે પણ રાજકોટ અગ્રેસર રહ્યું છે. ત્યારે ડ્રેનેજની કંઈ બાબતો હોય, કોમ્યુનિટી હોલ હોય, ઓફિસ બનાવવાની હોય, રોડ બનાવવાના હોય, પાણીની લાઈન નાખવાની હોય, આવા અનેકવિધ કામો એ આવનારા સમયમાં પણ થશે. એટલે લગભગ કુલ મળીને 300ની ઉપરાંતના કામો આજે 362 કરોડના કામો અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થયા છે. અને આવનારા સમયમાં હજુ પણ લગભગ 600-650 કરોડ રૂપિયાના કામો એ રાજકોટની જનતા માટે શરૂઆત કરીશું અને લોકાર્પણ કરીશું. મને આનંદ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેકવિધ વિકાસના કાર્યોમાં રાજકોટ એ પણ પાછળ નથી. આવનારા સમયની અંદર પણ રાજકોટની જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીનું શાસન, કોર્પોરેશનનું શાસન એ કટિબદ્ધતા સાથે આગળ વધવાનું છે. જીતુભાઈ, ખાસ સ્ટેજ ઉપરથી એક ચૂંટણી